બોટાદ તાલુકાના ભાંભણ ગામની પ્રાથમિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે શિક્ષણની સાથે સાફ સફાઈનું કામ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું। ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ શાળાના કેમ્પમાં સાફ સફાઈ કરતા હોવાનું કેમેરામાં કેદ થયું। વિદ્યાર્થીઓએ જણાવ્યું કે નિયમિત સફાઈ માટે તેમના વારા નક્કી કરવામાં આવે છે। શાળાના આચાર્યએ આ અંગે દલીલ કરી કે સફાઈનું કામ શિક્ષણના ભાગરૂપે અને વિદ્યાર્થીઓના ઘડતર માટે સોંપવામાં આવે છે। વિદ્યાર્થીઓની અલગ અલગ ટુકડીઓ બનાવી તેમને સફાઈ સહિત વિવિધ જવાબદારી સોંપવામાં આવે છે। જો કે શાળામાં સાફ સફાઈ માટે કોઈ કર્મચારી રાખવામાં આવ્યા નથી। આ ઘટનાએ એક સવાલ ઊભો કર્યો છે। જો વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવાથી તેમનું ઘડતર થશે કે પછી સફાઈ માટે ફાળવવાના નાણાં ખીચામાં જશે? શાળાના કેમ્પસમાં સાફ સફાઈ કરતા વિદ્યાર્થીઓના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પોતે સ્વચ્છતાના પાઠ ભણે એટલા માટે શાળા સફાઈના વારા પ્રમાણે બાળકો શાળાની સફાઈ કરે। ધોરણ પ્રમાણે વારા હોય એ સવારના 1 થી 5 વાળા, 3 થી 5 વાળા હોય અને બપોરની પાળીમાં 6 થી 8 વાળા બાળકો। પછી અહીંયા સ્કૂલના જે કેમ્પસ છે એમાં સાફ સફાઈ સાથે પોતા મારવાનું એવું આપણે સ્કૂલમાં કામ કરતા હોય એવું તો જરૂર પડે ત્યારે વરસાદી વાતાવરણ હોય, ભીનું થયું હોય તો છોકરા શાળાની સફાઈ માટે છોકરાઓ પાણીને સ્વચ્છતા કરે। આજ અંગે વધુ વાત કરીશું સાથે ધર્મેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે। ધર્મેન્દ્ર, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને શાળાના કેમ્પસમાં સાફ સફાઈ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે, શું વિગત છે? જી ચોક્કસ, અને આપને જાણો તો ભાંભણ ગામ જે બોટાદ તાલુકાનું ભાંભણ ગામ છે કે જ્યાં શાળાની અંદર વિદ્યાર્થીઓને એક મજૂરી કામ કરાવવામાં આવતું હોય તેવું કંઈક સામે આવ્યું હતું। ખાસ કરીને શિક્ષણ કાર્યની સાથે સાફ સફાઈ કરવામાં આવતી હોય તેવું જે સામે આવતા અનેક લોકોને અનેક પ્રકારના પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે। ખાસ કરીને ધોરણ 10 અને 9ના બાળકો હતા કે જેમને આ કેમ્પસમાં સાફ સફાઈ કરવામાં આવતી હતી। તેઓ વિદ્યાર્થીઓ સાથે પણ આપણે ચર્ચા કરી, તેઓ પણ કહ્યું કે અમને નિયમિત સાફ સફાઈ કરવામાં આવી રહી છે। અનેક અલગ અલગ વિદ્યાર્થીઓ જે અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરતા હોય તેઓની ટુકડી બનાવવામાં આવી છે અને તેઓને અલગ અલગ સફાઈ કામ સોંપવામાં આવ્યું છે અને દિન પ્રતિદિન આ એક કામ થતું હોય છે। ત્યારે આ જે વિદ્યાર્થીઓ કામ કરતા હતા તેઓને દર મંગળવારે આ કામ સોંપવાનું એક જવાબદારી સોંપવામાં આવી હતી। આ શાળાની અંદર વિદ્યાર્થીનીઓ પણ અભ્યાસ કરતી હોય છે અને વિદ્યાર્થીઓ પણ તેઓને સફાઈમાં પોતા મારવાની કામગીરી, સાફ સફાઈ કામગીરી અને જે કહેવાય કે જે કચરા કલેક્શનની જે કામગીરી હોય એવું બધું કંઈક થતું હોય એવું સામે આવ્યું છે। ખાસ કરીને જો આપણે કહીએ તો જે આ શાળામાં જે વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કરવા માટે જતા હોય ત્યારે લેબર વર્ક જે કરવામાં આવતો હોય તેનાથી અનેક પ્રકારના પ્રશ્નો ઉઠી રહ્યા છે। ખાસ કરીને એસએમસીને આ અંગે સરકાર દ્વારા જોગવાઈ પણ કરવામાં આવી છે, નાણાંની પણ જોગવાઈ કરો। ખાસ કરીને મજૂરી જે કામ હોય એના માટે કર્મચારી પણ રાખવાના હોય છે અને જે આ સાફ સફાઈની કામગીરી હોય એના માટે કોઈ કર્મચારી રાખીને કામગીરી કરવાની પણ તો આ વિદ્યાર્થી પાસે કામ કરાવી અને શાળાના અભ્યાસક્રમો સાથે જે આ એનો સમય બરબાદ કરી અને સાથે તેઓને લેબરનું કામ કરાવી અને કંઈક ને કંઈક વિદ્યાર્થીઓના શોષણ થતું સામે આવી રહ્યું છે। જી જી, આભાર માહિતી આપવા માટે।